વિચારો, જો તમારી ઉપર પરમાણુ હુમલો થયો તો તમે શું કરશો? બસ એક સેકન્ડ અને બધું ખતમ. તમારું ઘર, તમારા માતા પિતા, પતિ પત્ની, તમારા બાળક, બધું જ એક જ સેકન્ડમાં રાખ બની જશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું ખરેખર તમે પરમાણુ હુમલા સામે કંઈ કરી શકતા હતા? તમારા પરિવારને બચાવવા માટે? જેનો જવાબ છે હા, કરી શકતા હતા. જો તમે અત્યારથી જ તૈયાર હોવ તો. આ પૂરી જાણકારી જિંદગી અને મોત વચ્ચેનું અંતર નક્કી કરશે. કેમ કે પરમાણુ હુમલામાં થતો ધમાકો નથી મારતો, પરંતુ શ્વાસોચ્છ્વાસ શરૂ થાય છે ધમાકા પછી, જેને રેડિયેશન ફોલઆઉટ કહે છે. જે લોકો ધમાકામાં બચી જાય છે, એ લોકો જાણકારી ન હોવાના લીધે રેડિયેશનના કારણે ધીમે ધીમે મૃત્યુ પામે છે. સૌથી પહેલા સમજો કે પરમાણુ હુમલો થતાં જ એક તેજ રોશની દેખાય છે. આ રોશની એટલી તેજ હોય છે કે તમારે તમારા હાથના હાડકાં પણ વગર એક્સરે જોઈ શકો છો. અને આ રોશનીના લીધે તમે હંમેશા માટે આંધળા પણ થઈ શકો છો. એટલે જ્યારે પણ આવી તેજ રોશની દેખાય, તરત જ જમીન પર ઊંચું સૂઈ જવાનું છે. અને આંખોને કડક રીતે બંધ કરી દેવાની છે. ચહેરાને કોઈ કપડા વડે ઢાંકી લેવાનું છે, જે તમારી પ્રથમ સુરક્ષા છે. હવે પ્રશ્ન એ થાય કે ક્યાં જવું? જો તમારી પાસે બેઝમેન્ટ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કે નજીકમાં ક્યાંય મેટ્રો સ્ટેશન છે તો ત્યાં જઈ શકાય. અથવા તો નજીકમાં ક્યાંય જમીનની નીચે બનાવેલી બંકર જેવી ગુફા હોય તો ત્યાં જઈ શકાય. કેમ કે જમીનની નીચે રહેવું એ રેડિયેશન ફોલઆઉટથી બચવાનું સૌથી કારગર ઉપાય છે. પરંતુ જો આમાંથી કાંઈ પણ હાજર ન હોય તો તમે તમારા ઘરને જ શેલ્ટર બનાવી દો. બધા બારી બારણા બંધ કરી દો. બધી નાની નાની તિરાડો કે જ્યાંથી હવા ઘરની અંદર આવી શકે તેમ હોય, તેને કપડા કે ટેપ વડે સીલ કરી દો, જેથી હવાને અંદર આવવાનો કોઈ રસ્તો ન રહે. ધ્યાન રાખો કે જેવો જ પરમાણુ હુમલોની જાણકારી મળે, તમારી પાસે માત્ર થોડીક જ મિનિટ હશે. એટલે કે ખબર મળતા તરત જ પાણી ભરવાનું શરૂ કરી દો. બાલટી, બોટલ, ડ્રમ જે પણ મળે બધું જ પાણીથી ભરી લો. કેમ કે પરમાણુ હુમલા પછી પાણીમાં રેડિયેશન ભળી શકે છે. અગાશીની ઉપર રાખેલી પાણીની ટાંકી કે નળનું પાણી બિલકુલ પણ પીવાનું નથી. માત્ર ને માત્ર પહેલાથી એકઠું કરેલું પાણી જ તમારી જિંદગી બચાવશે. ખાવા માટે પેકિંગ કરેલા ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, બિસ્કિટ જેવી તૈયાર વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખવી. એવો ખોરાક જે બનાવ્યા વગર ખાઈ શકાય અને લાંબા સમય સુધી સારો પણ રહે. જો તમે બહાર હતા અને રેડિયેશનના સંપર્કમાં આવેલા હતા, તો ઘરે આવીને સૌથી પહેલા કપડાં બદલીને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને એક બાજુ મૂકી દો. અને સ્ટોર કરેલા પાણીથી પોતાને સારી રીતે સાફ કરી લો અથવા તો સારી રીતે સ્નાન કરી લો. ધ્યાન રાખો કે નળ કે અગાશી ઉપર રાખેલ ટાંકીના પાણીનો ઉપયોગ કરવાનો નથી. પરમાણુ હુમલા પછીના પહેલા 24 કલાક સૌથી ખતરનાક હોય છે. આ 24 કલાકમાં બહાર નીકળવું મતલબ મોતને આમંત્રણ આપવું. ઓછામાં ઓછું 72 કલાક તમારા શેલ્ટરમાંથી બહાર ન નીકળવું જોઈએ. જો સરકાર તરફથી કોઈ સૂચના મળે તો એને જરૂર માનવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. જો કોઈ સૂચના ન મળે તો પણ 3 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવું. આ 3 દિવસ તમારી જિંદગી અને મોત નક્કી કરશે. બીજી વાત, પરમાણુ હુમલા પછી ઈએમપી એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ, જે તમારા ફોન, લેપટોપ, ટીવી, વાઈફાઈ જેવા ઇલેક્ટ્રોનિક સાધનોને સંપૂર્ણ રીતે ખરાબ કરી શકે છે. પાવર બેંક અને જો વોકી ટોકી હોય તો તેને એલ્યુમિનિયમ ફોઇલમાં બાંધીને એક સ્ટીલના ડબ્બામાં મૂકી રાખો, જે તમને બચી ગયેલી દુનિયા સાથે જોડી રાખવામાં મદદ કરશે. પરંતુ સૌથી જરૂરી વસ્તુ છે શાંતિ રાખવી. પેનિક નથી થવાનું, ગભરાવાનું, મૂંઝાવાનું નથી. દરેક નિર્ણય સમજી વિચારીને લેવાનો છે. કેમ કે પરમાણુ હુમલો એક સમયની રમત છે. જેટલા શાંત રહેશો, એટલા જ બચવાની સંભાવના વધુ રહેશે. અને હા, યાદ રાખજો, આ જાણકારી માત્ર તમારા માટે નથી, તમારા પરિવાર માટે, તમારા મિત્રો, ભાઈબંધો, તમારા પડોશીઓ માટે, તેમજ પૂરા સમાજ માટે છે. શું તમે એકલા સુરક્ષિત રહેવા માંગો છો? નહીં ને, તો આ જાણકારીને તે દરેક વ્યક્તિ સુધી પહોંચાડો જેની તમને ચિંતા થતી હોય. તમારો એક્શન કોઈકનો જીવ બચાવી શકે છે અને આ જ સાચી માનવતા છે.